નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ઝીન. સોશિયલ મીડિયામાં અમુક નાથ બાવાઓની પિટાઈનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ બાવાઓ દ્વારા અમુક બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે જ ગ્રામજનો દ્વારા આ નાથ બાવાઓની પિટાઈ કરવામાં આવી હતી. ત્યારે શું છે વાયરલ થઈ રહેલા આ વિડીયોની હકીકત, જુઓ આ અહેવાલમાં. ગ્રામજનો દ્વારા નાથ બાવાઓની પિટાઈ. 6 જેટલા નાથ બાવાઓ પર તૂટી પડ્યા ગ્રામજનો. સોશિયલ મીડિયામાં વાયરલ થયો પિટાઈનો વિડીયો. આ નાથ બાવાઓ બાળકોનું અપહરણ કરી રહ્યા હોવાનો દાવો. શું છે વાયરલ વિડીયોની હકીકત? શા માટે આ નાથ બાવાઓની પિટાઈ થઈ? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અમુક નાથ બાવાઓની પિટાઈ થઈ રહી છે. તો આ સાથે અમુક તસવીરો પણ વાયરલ થઈ છે, જેમાંથી અમુક તસવીરો એક કાર પણ જોવા મળી રહી છે. દાવો છે કે આ કારમાં આ બાવાઓ આવ્યા હતા, તેમજ ગામના અમુક બાળકોને બેહોશ કરીને બાળકોનું અપહરણ કરવા માટે આવ્યા હતા. પરંતુ આખરે ગ્રામજનો દ્વારા આ નાથ બાવાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. વાયરલ થઈ રહેલા આ વિડીયોની સાથે વોટ્સએપ પર એક મેસેજ પણ વાયરલ થયો છે. કે આ મેસેજમાં નાથ બાવાઓ વિશે જણાવવામાં આવ્યું છે. સાયલા તાલુકાના કાસવાડી ગામે વેશધારી પરપ્રાંતીય 6 બાવાઓએ છોકરીઓને ક્લોરોફોર્મ નાખી દવા સૂંઘાડી બેભાન કર્યા હતા અને ગાડીમાં ઉઠાવી જઈ દાગીના તેમજ રૂપિયા પડાવી અપહરણ કર્યું હતું. ગ્રામજનોએ પકડી લેતા પોલીસને સોંપ્યા હતા. આમ વાયરલ થઈ રહેલા મેસેજને પગલે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે ક્યાંક આ બાવાઓ તેમના વિસ્તારમાં તો નથી ને, તેમજ સૌ કોઈ પોતાના બાળકો માટે ચિંતિત છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ગ્રામજનો કઈ રીતે આ નાથ બાવાઓ પર તૂટી પડે છે. ગ્રામજનોના મનમાં ખૂબ જ ગુસ્સો હોય છે, જેમાં સૌથી પહેલા તો એક સાધુ જેવા કપડાં પહેરેલો વ્યક્તિ જોવા મળે છે, જેની લાકડીઓથી ધોલાઈ કરવામાં આવે છે. જે બાદ 4 જેટલા બાવાઓને મારતા ક્યાંક લઈ જવામાં આવે છે. આ ઘટનામાં આખું ગામ એકઠું થઈ જાય છે, તેમજ યુવાનો, મહિલાઓ અને બાળકો પણ જોવા મળી રહ્યા છે. તેમજ 3 થી 4 લોકોના હાથમાં લાકડીઓ છે, જેનાથી આ બાવાઓને મારવામાં આવે છે. જો કે આ વિડીયો પાછળનું સત્ય શું છે તે જાણવું ખૂબ જ જરૂરી હતું. તેમજ શા માટે આ નાથ બાવાઓની ધોલાઈ કરવામાં આવી તે સૌ કોઈ જાણવા ઈચ્છે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેમજ વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ કરતા અમારા સંવાદદાતાને આ જ ઘટનાને લઈને વધુ વિડીયો મળી આવ્યો હતો. બીજા વિડીયોમાં જોવા મળતું કે કઈ રીતે એક નાથ બાવાને ઘેરીને લોકો મારે છે, તેમજ લાકડીઓથી ધોલાઈ કરવામાં આવે છે. આ વાયરલ થઈ રહેલો આ વિડીયો છે, પરંતુ બીજા એંગલથી આ વિડીયો શૂટ થયો છે. તો આ સાથે વધુ એક વિડીયોમાં તમામ નાથ બાવાઓ એક સાથે જોવા મળ્યા હતા, જેને ગ્રામજનોએ એક જગ્યાએ ભેગા કર્યા હતા. ગ્રામજનો અંદરો અંદર ચર્ચા કરે છે કે હવે આ બાવાઓનું શું કરવાનું છે.
અને આખરે આ તમામ લોકોને જવા દેવામાં આવે. જો કે જતા જતા પણ આ નાથ બાવાઓને ફટકારવાનું ગ્રામજનો ચૂકતા નથી. જો કે વાયરલ વિડીયો સુરેન્દ્રનગરનો હતો, માટે અમારા સંવાદદાતાએ સુરેન્દ્રનગર ખાતે ડીએસપી દીપક કુમાર સાથે મુલાકાત કરી હતી, તેમજ તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આ વિડીયોની સમગ્ર હકીકત શું છે. 3 દિવસ પહેલા એ બાબત જાણવા મળેલી હતી કે સાયલાનું કસવાડી ગામ છે, ત્યાં કેટલાક નાથ બાવા છે, એમને ગામના લોકો સાથે કેટલો અણબનાવ બનેલો હશે. પણ આ બાબતે જે સોશિયલ મીડિયામાં અને બીજી રીતે પણ જે મેસેજીસ મળી રહ્યા છે એ હકીકતથી વેગળા છે. આમ ડીએસપી દીપક કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના આજ મહિનાની છે, પરંતુ હવે સવાલ એ હતો કે આખરે ગ્રામજનો આટલા ગુસ્સામાં કેમ હતા, તેમજ નાથ બાવાઓની પિટાઈ કેમ કરવામાં આવી હતી. ખરેખર ગામના લોકોને ગેરસમજ થઈ હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા આવ્યા છે. એ ગેરસમજ જે તે નાથ બાવાઓ સાથે ચર્ચા કર્યા બાદ, એમની સાથે વાતચીત કર્યા પછી એમની ગેરસમજ દૂર થઈ હતી અને કોઈ ગુનો અથવા કોઈ ગુનાહિત કૃત્ય બને છે એવું બન્યું નથી. ના, આ બાબતે અમને કોઈ અરજી રજૂઆત મૌખિક કે લેખિત કોઈ રીતે અમારી પાસે આવી કોઈ બાબત આવી નથી. આમ વીટીવીની પડતાલમાં સામે આવ્યું કે ગ્રામજનોને ગેરસમજ થતા આ નાથ બાવાઓની પિટાઈ કરવામાં આવતી હતી. જો કે આ બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી, તેમજ વાતચીત બાદ ગ્રામજનોની ગેરસમજ દૂર થઈ હતી. પરંતુ સોશિયલ મીડિયામાં ખોટી ખરી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે, પરંતુ વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. વીરેન ડાંગરેજા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.